આ ભીતા વધી જશે ને હે એ કપાઈને આવજે. નો કપાઈને આવે ને તો ઘરમાં ગળવા નહીં દવા આવે. તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તમારા બધાનું મારા આજના નવા મિની બ્લોગમાં સ્વાગત છે. આજ તો થઈ ગયું હતું દુકાને મોડો ને આપણે તો ફટાફટ નીકળી ગયા દુકાન બાજુ. રસ્તામાં કરી લીધા બાપા સીતારામના દર્શન ને ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છે ફૂલ બાકાજી કી બોલાવતા. આ તો હજી દુકાને આવ્યો હતા તો ગાયત્રીમાં 12 વાગે થઈ ગયો જમવાનો ટાઈમ. પછી તો આપણે ઠપકાર લીધું જમવાનું તો પેલા હો, પછી બધું કામ જમીન પછી જ કરવાનું બધું કામ. પછી તો 2 વાગે આપણે ચા બનાવીને પીવડાવી દીધી બાપાને ફૂલ બાકાજી કી બોલાવતા ચા. આ તો મેં બાપાને ચા આપીને બેઠો જોતો તો આ બે ભાઈબંધ વાતો કરતા હતા, સ્વિફ્ટ લવ કે વરના લવ. મેં કીધું BMW ઉતારો મારો ભાઈ, તા તો બે દાંત કાઢવા માંડ્યા. પછી તો બાપાનો છોકરો આવી ગયો તો કલ્લે, બાપાનો છોકરો મને કે આ હું બોલે છે સાંભળ. તો મેં કીધું ફૂલ બાકાજી કી ઘોડે માવો વાળવા માંડી એમ બોલે છે. પછી તો આપણી દુકાને આવી ગયા આપણા મિત્ર વિજયભાઈ ને આપણે એને પીરાઈ દીધી ચા. તા તો દાંત તો કાઢે લે લે લે. પછી તો વાગી જતા હાથ ને આપણે દીવાબત્તી કરીને દુકાન બંધ કરીને આપણે બાપાને કહી દીધું જય માતાજી ને પછી આપણે નીકળી ગયા વાળ કપાવવાનું. વાળ તો બહુ વધી જતા, હારું ચું વાળ કપાય આવી ગયો. મમ્મી આજ ઘરે નતા કરવા દેવાના લાગતા હતા. પછી તો ફાઇનલી આપણે વાળ કપાવીને નીકળી ગયા ઘર બાજુ. પછી તો મિત્રો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા. જો તમને મારો આજનો મિની બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો કરતા જતો મારો બાપલિયો. જય દ્વારકાધીશ.